શું હેર વોશ માટે આરો વોટર યુઝ કરવું જોઈએ? આન્સર હું એક કેસ બેઝ સિનેરિયોથી આપીશ. મારા ઓપીડીમાં અબાઉટ 3 months પહેલાની વાત છે. A patient came for consultation. She had recently married and shifted to her in-laws place. She told me, doctor, marriage પછી મને એક્સ્ટ્રીમ હેરફોલ થાય છે. મેં મલ્ટિપલ ટ્રીટમેન્ટ્સ લીધી છે. એવું અમુક લોકોએ કીધું કે મેજર લાઈફ ઇવેન્ટ છે, સ્ટ્રેસના લીધે હેરફોલ થતો હશે. કોઈકે કીધું કે ડાયટ ઇમ્પ્રૂવ કરો તો હેરફોલ સ્ટોપ થશે. બટ આઈ હેવ ટ્રાઈડ એવરીથિંગ એન્ડ સ્ટીલ નો રિઝલ્ટ. ડિટેલમાં હિસ્ટ્રી લીધી ત્યારે શી ટોલ્ડ મી કે મેં શેમ્પુ તો એ જ યુઝ કરું છું, પણ શેમ્પુની ક્વોન્ટિટી ડબલ જોઈએ છે. એન્ડ ધેટ્સ વેર આઈ ગોટ માય આન્સર. હાર્ડ વોટર રિક્વાયર્સ મોર અમાઉન્ટ ઓફ સોપ એન્ડ શેમ્પુ ફોર ફોમ ફોર્મેશન. સાબુ અને શેમ્પુની રિક્વાયરમેન્ટ ડબલ થઈ જાય છે હાર્ડ વોટરમાં. હાર્ડ વોટર કન્ટેન્સ સોલ્ટ્સ ઓફ કેલ્શિયમ મેગ્નેશિયમ જે આપણા હેરના ક્યુટિકલને ડેમેજ કરી નાખે છે. હેર રફ થઈ જાય, બ્રિટલ થઈ જાય એન્ડ ધેન હેરફોલ થવા માંડે. સો આઈ એડવાઇઝડ અ ફ્યુ ચેન્જીસ અને એનામાંથી એક હતું કે હેર આરો વોટરથી વોશ કરવા જોઈએ બીકોઝ એના હેર હાર્ડ વોટરથી ડેમેજ થયેલા હતા. એન્ડ ગેસ વોટ, yesterday she had come for follow-up after 3 months and her hair fall has substantially reduced. શું તમે પણ હાર્ડ વોટર કેર વિશે જાણવા માંગો છો? Comment hard water or DM for more details and keep following Skin Sense by Dr. Maria for more skin and hair related tips.